કોઈ લાલચ નહીં, ખાલી જમાડે ને તો બાના ઉપર ખુશ થઈ જાય મહારાજ. પછી ખબર પડી કે બાનું છાપરું છે, ચોમાસાનો ટાઈમ આવી ગયો છે ને લાકડું ભાગી ગયું છે વચ્ચે વાળું નાનું છાપરી. એક બે મહારાજ બે બહુ જાજુ થાય નહીં, મોટા ભાગે તો બાર જ ચૂલા પર રોટલા બનાવીને બારોબાર બધું પતાવું. પણ ચોમાસાનો ટાઈમ એટલે અંદર જઈને જોયું કે આ મોભનું લાકડું છે ને ભાગી ગયું છે ને હું તો જતો રહીશ હમણાં, અને આ માજીના ઉપર પડશે ને તો આપણે ફરીવાર આવવા જેવું કોઈ રહેશે નહીં. એટલે માજીને પૂછ્યું કે તમે આ લાકડો ક્યાંથી લાવો? કે આપણે બહાર જંગલમાં ઢગલાબંધ લાકડો ત્યાંથી લાવી લઈને હળગાવું છું. કે એકાદ જાડું લાકડું શોધી લાવો. માજીની તો કોક ટૂંકો કરવાનો હશે તો કોમમાં આવશે આપણે. બા શોધી લાયા, ખાસું એવો પોખાવાળું લાકડું લાવી વચ્ચે એક પાછો ટુકડો મૂકી આમ લોહો મહારાજે મસ્ત ટેકો ભરાઈ દીધો. એ મહારાજ જતા રહે, અમને ખબર પડી કે આપણે અહીંયા આવીએ છીએ, આપણે જોયું છે તો આ સેવાનું કામ કરતું. મહારાજ તો જતા રહે, પછી બે દાડા થયા બીજા એક મહારાજ આવ્યા. એમ કરતા કરતા મહારાજ તો બધા ચાલુ જ રહ્યું, જે આવ્યું પકડી જ લાવું ઘેર, કે જમ્યા વગર જવાનું નહીં. એટલા બીજા મહારાજ આવ્યા કે ગઈ વખત હું આવ્યો ત્યારે તો આ લાકડું નતું, કે આ કોણ? કે બે દિવસ પહેલા એક મહારાજ આવ્યા હતા ઝવેરભાઈ જેવા, એમનો તો ભાવ દયાનો ભાવ હતો કે માજી મરી ના જોઈ ના લે. પણ પેલા મહારાજ કે એમને લાકડો ઊભું કરતા જાઓ કે લાકડો છે, કે હવે આપણે તો ગાડે ગાડો ભરેલો લાકડો છે, કારણ કે એક લાકડું લેતા આવો. એમને લાકડું લઈને બીજો બાજુમાં એમ કરતા કરતા ઓયડી નોની હતી, 10, 12, 15 જેવો લાકડો થઈ ગયો. માજી તો મોટ પડો ઓકો ચૂકો થઈને જોઈ તારે કોઈ વસ્તુ એટલી મય મૂકી રાધવાન તો બધું બહાર. પાછા ફરીવાર 12 મહિને પાછા એ મહારાજ આયા કે ચમ 12 બે હિરસ કે મોય જવાય નથી નો. જે મહારાજ એક લાકડું ગેલતા હતા કે હવે તો પણ કે તમે પૂછો તો ખરું કે તમે મહારાજ ગાલી જતા, મેં કશું પૂછ્યું નતું. જે મહારાજ આયા એક લાકડું ગાલતા છે, તમે ઓમ કરજો દીવો કરજો બત્તી, આ લાકડો બધો ગાલતા જાય. પણ બાને ખબર નહીં કે હેના વાળા લાકડો ગાલે છે, ખબર નહીં કે મહારાજ છે, આપણે કશું કહેવાય નહીં. ઘણી વાર એવું થાય, અમે બોલીએ ને તો મને ખબર જ હોય કારે પાર મેળે તો સારું એવું તમને ખબર પડતી જ હોય, પણ તમે શરમ ભરો છો એ લાખ વંદન તમને છે. એ બધા લાકડો ગાલતા જવા વાળા તો બધા બહુ મળશે, પણ ભાગી જઈને માજી મરી ના જાય એવા તો કોક મળશે. કોઈએ પૂછ્યું નહીં કે શેના વાળા લાકડું છે, આ તો કે અમે મહારાજ છે તે એક લાકડું ઊભું કરવું જ પડશે. અમારું એવું ના કહેવાય કે ભાઈ અમારું આ પગ પેસારો છે, અમે આવતા જતા છીએ, અને બીજો મહારાજ છે એનો આવો. એટલે થઈ ગયું તૈયાર, ખાલી જેક બદલી નાખો. પેલું હા છે પેલું ક્યાં મૂક્યું જોઈ લો. મહારાજ ના દો પાસ ઓછું કરી નાખો. આ ચાલુ કરી તમે. હાલો પેટીનું છે. હા પેટીનું. પણ સુધર નહીં લાગ્યો સંતો તને સંગત કરી પણ સુધર નહીં લાગ્યો સંતો તને ખુલ્લા કેમ કોરો ભયો તને સદાય તેલનો સંગ, સદા તેલનો સંગ. સંગત કરી પણ સુધર્યો નહીં, ન લાગ્યો સંતોને તને રંગ. ખુલ્લા કેમ કોરો ભયો તને સદાય તેલનો સંગ. કુલ્લો એટલે જે ચામડાનું બનાવેલો એની અંદર તેલ ભરીને પહેલાના જમાનામાં એને વાપરતા હતા. એટલે કેમ તો કરો ભયો તને સદાય તેલનો સંગ. અને ત્યારે કુલ્લાને પણ વાચા થાય છે. કુલ્લો મુખથી અચરો સંતોષનો અમાર
कुल्ला बिचारा क्या करे, आ तो कठण हमारी जात, कठण हमारी जात. તો કુલ્લા મુખથી ઓચર કે કુલ્લાને પણ વાચા થઈ કે અમે ઘણા મહાપુરુષોનો સંગ કર્યો, અમે બદલાવાનો પ્રયત્ન પણ કર્યો, પણ આદો અનાદિથી જે 84 લાખ યોનિમાં ફરતી 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 જે આ જીવની ટેવ પડી છે ને, એ ટેવ જતી નથી. એટલે અમારી કઠણાઈના કારણે અમે ભજનમાં વળી શકતા નથી. એટલે ખૂબ સરસ મજાનો આજનો પ્રસંગ સદગુરુ શ્રી ગોવિંદરામ મહારાજ સાણોદા, સદગુરુ શ્રી ગોવિંદરામ મહારાજ સોલા, આ મહાપુરુષોના દિવ્ય ભજનને આપણે તાળીઓના કટાક્ષથી વધાવીશું. સાથે સાથે અવિરત મહિમાને જે થપાવી રહ્યા છે એવા અમારા ચંદુરામ મહારાજને પણ કોટે કોટે વંદન સાથે જય ગુરુ મહારાજ, અને એમને પણ આપણે તાળીઓના કટાક્ષથી વધાવીશું. વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શ્રી નટુરામજી મહારાજ રાણકથી પધાર્યા છે. ઉમેશરામ મહારાજ પણ વસરાલથી પધાર્યા છે. પરમ પૂજ્ય બળદેવરામ મહારાજ ચાંદોડિયાથી, રત્નારામ મહારાજ પણ ચાંદોડિયાથી પધાર્યા છે. કનુરામ મહારાજ સરખેજથી પધાર્યા છે. અને આપ સૌ ભજનનો ભાવ લઈને પરમાત્માના ભજનમાં પધાર્યા છો, એ બદલ સૌને અંતરના ભાવથી જય ગુરુ મહારાજ. મને કેને પ્રકારે મહાપુરુષોના સંગ થકી, મહાપુરુષોના અનુભવ થકી, મહાપુરુષોનો અનુભવ છે ને એ આપણને શીખ આપે. મહાપુરુષોનો અનુભવ જે વાણી દ્વારા હોય કે સત્સંગ દ્વારા હોય, એ મુમુક્ષ જીવનનો ઘડતર કરે છે. આપણા જીવનની શૈલીની અંદર જીવન જીવવા માટે અને ધર્મ સાથે ધપાવવા માટે મહાપુરુષો છે ને એ હરિભક્તોનું ઘડતર કરી રહ્યા હોય છે. એક દિવસ સ્કૂલની અંદર એક શિક્ષક હતા અને એક વિદ્યાર્થી હતો, પણ વિદ્યાર્થી થોડો તોફાની હતો. એટલે વિદ્યાર્થી બરોબર શાળાની કેબિનમાં બરોબર જતા હતા, આગળ શિક્ષિકા સાડી પહેરી અને પાછળ તોફાની વિદ્યાર્થી હતો. એટલે ઇંક ભરેલી સહી ભરેલી પેન હતી, એટલે એ ઇંક વાળી સહી આમ બરોબર સાડી પાછળ ખંચેરી અને આખી પેન એને ટીચરની પાછળ સાડી બગાડીને ખાલી કરી નાખી. પણ ટીચરને ખબર નહોતી. એટલે ધીરે ધીરે ટીચર એ તરફથી ઓફિસમાં જઈને બેસી ગયા આચાર્યની, અને પછી સિક્યુરિટી આ ઘટના જોઈ ગયા. પછી સિક્યુરિટી અંદર જઈને કીધું કે બેન, આ તમારી આખી સાડી પેલા વિદ્યાર્થીએ બગાડી નાખી. પછી જોયું પાછળ એમ તો કે આ તો બોલાવે વિદ્યાર્થીને. પછી વિદ્યાર્થીને પકડીને લાવે છે અને બરોબર ઓફિસની અંદર વિદ્યાર્થીને ઉભો રાખે છે. ત્યારે ટીચર કહે છે કે લાય બેટા, પેલી પેન છે ને એ ખાલી તારી થઈ ગઈ હશે, લાય તને એ પેન હું ભરી દઉં. જો આપણને એમ થાય કે એને સજા દેવા બોલાવતા હશે, પણ બીજા આજે પરીક્ષા છે બેટા, તે તો ઇંક પેન ખાલી કરી છે, પણ તું હવે લખીશ શું, લાવ તને હું એ પેન ભરી દઉં. એમ સંત મહાપુરુષો અને સદગુરુ મહારાજ આપણા અવગુણ ક્યારેય જોતા નથી. એમને તો આપણા ઘડતર કરવામાં જ રસ હોય છે. એમ આ અમૂલ્ય મનુષ્ય જીવન જે આપણને મળ્યું છે એ વ્યર્થ ન જાય, એટલે મહાપુરુષો કહે છે કે તમે ધર્મ સાથે રહો અને ધર્મ તમારામાં રહે. આ અવસર તમને ફરીને મળવાનો નથી. એટલે ખૂબ સુંદર મજાની મહાપુરુષોએ વાત કરી. એ જીયાયો રે એ વસર્યો તેને તમે ઓળખો, એ નહીતરજી પાસે પેલું આપી દો, કરીને સીતા રામનું માથે સુમિરણ એ કરી લે સીતા રામનું પ્રથમ પ્રેમને જગાવો રે જીયાવો રે વસર્યો ફરીને નહીં મળે. નહીં કજુ
પાસો નહીં મળે નહીં મળે એ જી પદાર્થ જો આવી મળે એ જી ભગતી મહાપદ આવી મળે લગ્ન કરીને ઘરે લાવો ને એમ કે ભક્તિ મહાપદ એ વારંવાર મળતું નથી અને એ ભક્તિ પદાર્થ કદાચ જો સદગુરુના માધ્યમથી સંતોના સંગથી કદાચ જો તને આ ભક્તિનું માધ્યમ મળી જાય ને એટલે મહાપુરુષ કહે ભક્તિ હે મહાપદ જો મળે લગ્ન કરીને ઘરે લાવો રે પછી મહારે મણી રે પડી છે મેદાનમાં એ જ મહારે સંત મહાપુરુષોના અમૂલક વચન છે ને એ મણી સમાન છે મહારે એ મણી રે પડી મેદાનમાં આળસ મરડી કોઈ ઉઠાવે રે એ જ્યાયો રે અવસરીઓ એને તમે ઓળખો નહીતર પાછળથી પછતાશો રે હે જ્યાયો રે અવસરીઓ એને તમે ઓળખો હે જ્ઞાન રે હે ગરીબી લઈને ગમન કરો હે જ્ઞાન રે હે ગરીબી લઈને ગમન કરો અને સુરતા રાણીને જગાવો રે હે જી જન્મ મરણ ના પછી જોખા મટે ચૂકી જાય જમરાય નો દાવ રે આયો રે અવસરીઓ એને તમે ઓળખો હે જી નિરંતર હે ભરોસો રાખો તમે રામથી કેવો નિરંતર ભરોસો રાખો તમે રામથી પરમાત્માનું ભજન જે સદગુરુ મહારાજે આપણને વચનનું જે ભજન આપ્યું છે એના ઉપર નિષ્ઠા રાખીશું એના ઉપર ભાવ રાખીશું એટલે કીધું નિરંતર ભરોસો રાખો તમે રામથી કેવો ભરોસો કે એક ભાઈ ખૂબ ગરીબ હતા અને એમના ધર્મપત્નીનું સવારે ઓપરેશન હતું બે નાના બાળકો હતા અને સવારે ઓપરેશન કરવાનું હતું પણ ઘરમાં ખૂટી કોડી પૈસા નતા એટલે રાત્રે 2:30 વાગે બરોબર ઊંઘમાંથી જાગી જાય છે અને ઊંઘમાંથી જાગી દૂર એક મંદિર હોય છે ને એના ઓટલે જઈને બેસે છે અને ઓટલે જઈને બેસે એટલે વિચાર કરે છે કે સવારે ઓપરેશન કરવાનું છે અને કદાચ જો ઓપરેશન નહીં થાય તો આનો જીવ જતો રહેશે એટલે હે પરમાત્મા તમે મારી લાજ રાખજો નહીતર મારા છોકરાઓ પણ રજડી પડશે આવી બરોબર ભીતરથી જ પરમાત્માને પ્રાર્થના કરતા હતા એવામાં એક શેઠ હતા બાજુની સોસાયટીમાં અને એમને ઊંઘ નથી આવતી એટલે શેઠ જાગી જાય પછી એમ થયું કે મને ઊંઘ આવશે એટલે હું બહાર એક આંટો મારી આવું એટલે બરોબર ગાડી લઈને બહાર આંટો મારવા નીકળ્યા અને એવામાં પેલા ભાઈને ઓટલા ઉપર બેસેલા જોયા અને ઓટલા ઉપર જ્યાં બેસેલા જોયા એટલે એમને કીધું કેમ ભાઈ તમે અત્યારે રાતે 2:30 વાગે અત્યારે તો સુવાનો ટાઈમ છે કેમ અત્યારે તમે અહીંયા બેઠા છો ત્યારે થોડી એમના અશ્રુ થોડા ભીના થઈ ગયા અને કીધું કે પ્રભુ આવી તકલીફ છે સવારે ઘરનાનું ઓપરેશન છે 10,000 જોતા છે પણ પૈસા નથી એટલે એની ચિંતામાં મને ઊંઘ આવતી નથી ત્યારે પેલા શેઠે કીધું કે તું ચિંતા કરીશ નહીં આલે કે 10,000 અને તારો જે કાર્ય છે ને સવાર એ કાર્ય તમે કરી નાખજો ત્યારે અંતરથી એનો રાજીપો થાય છે અને પછી એ શેઠ છે ને એ ખીચામાંથી કાર્ડ કાઢીને આપે છે કે આલો આ મારો કાર્ડ અને કદાચ બીજું કઈ જરૂર પડે તો તમે મને ફોન કરજો ત્યારે એ ભાઈ મરક હસવા લાગ્યા અને કીધું કે ભાઈ તમારા કાર્ડની કદાચ મારે જરૂર નહીં પડે તો કે કેમ જરૂર નહીં પડે
કે તમને રાતે 2:30 વાગે ઊભા કરીને જેને તમને મોકલ્યા છે ને એ મોટા શેઠની મારે ઓળખાણ છે. એટલે આવો મારો નિરંતર ભરોસો મારા પરમાત્મા ઉપર છે, એટલે કદાચ તમારા કાનની મારે જરૂર પડશે નહીં. એમ નિરંતર ભરોસો જ્યારે રામ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, સદગુરુ પ્રત્યે હશે ને ત્યારે મહાપુરુષો શું કહે છે કે તન કી જાણે मन की जाने, जाने चित्त की चोरी, तेरी सुपाई क्या सुपे जब उसके हाथ में दोरी. અને એટલે મહાપુરુષો કહે છે કે હે જી નિરંતર હે ભરોસો રાખો તમે રામથી, અને જિંદગી જીતીને રમેશભાઈ હમણાં ચાલવા દો. બોલો, બંધ થઈ ગયું. ચાલુ કરો તમારે. આમાં કનેક્ટ કર્યું તો અલગ જ છે. કાઢી નાખો ને એને. મેં ના પાડી રવા દો, ચાલવા દો. બગાડીશું તમે ચૂકો ને એને કંઈ પેલો અલગ હતી તો છેલ્લી ઘડીમાં સરસ વાત કરી મહાપુરુષે. એ જ નિરંતર એ ભરોસો રાખો તમે હવે કનેક્ટ ચાલ દે. રામથી જિંદગી જીતીને ઘરે આવો રે, એ જ સદગુરુનું બાળક સવારામ બોલિયા, હે જ સદગુરુના હે ચરણે સવારામ બોલિયા. કમાયું તમે સાચાની કમાવો રે, એ જ આવો રે અવસરીઓ એને તમે ઓળખો. એટલે મહાપુરુષ કહે છે કે ખરેખર આ મનુષ્ય જેવો અવતાર મળ્યો છે ને એટલે ખરેખર એને આપણે ઓળખવાની જરૂર છે. સુંદર મજાની આપણા માટે વ્યવસ્થા થાય છે. જેમ બરોબર સગડાની અંદર અગ્નિ પ્રગટ કરે અને આ ભજીયા બનાવવાનો જે કાર્યક્રમ છે, સુંદર મજાની અગ્નિ પ્રગટ કરે એટલે અગ્નિના પ્રગટ થવાથી તાવડો પ્રગટ થાય, અને પછી અગ્નિના સંગથી તાવડો પ્રગટ થાય, ગરમ થાય, એટલે તાવડાના સંગથી તેલ ગરમ થાય, અને તેલ ગરમ થાય ને પછી કદાચ પાણીના સાંકડા અંદર નાખે એટલે પછી સમકારો વાગે. એટલે સમકારો વાગે એટલે એનો પછી એમ થાય કે હવે ભજીયું અંદર નાખવામાં હવે કોઈ તકલીફ નથી. એમ મહાપુરુષ કહે છે કે આ જે સત્સંગનો જે આપણને યોગ મળ્યો છે ને એ ભઠ્ઠી રૂપી યોગ છે, અગ્નિ રૂપી યોગ છે. અને જે તાવો છે ને એ આપણો કાયારૂપી તાવો છે. કે આ સત્સંગ રૂપી ભઠ્ઠીની અંદર કદાચ આ કાયારૂપી તાવો જો ગરમ થશે ને તો આ ચિત્ત રૂપી છે ને એ તેલ છે. એ ચિત્ત રૂપી તેલની અંદર જો કદાચ ચિતવન થશે અને કદાચ સમકારો એમાં નાખશે ને તો એ સમકારાની અંદર દયા, ગરીબી, બંદગીના સમકારા વાગશે. સદગુરુના ચરણે આ ચિત્ત જશે ત્યારે દયા, ગરીબી, નિષ્ઠા, ભાવ, પ્રમાણિકતાના સમકારા વાગશે. એવા સમકારા વાગશે અને પછી ભક્તિ રૂપી ભજીયું અંદર નાખશે, પછી એ ભાવ તરશે તરશે અને તરશે. અને કદાચ તો દયા, ગરીબી, બંદગી અને આના જો સમકારા નહીં વાગે ને તો પછી ક્રોધ ઉત્પન્ન થશે ને થશે. અને જો ક્રોધ ઉત્પન્ન થશે તો ખાધા પછી એસિડિટી થશે ને થશે. બોલો સદગુરુ મહારાજ કી જય. કેમ કે આપણે તો બધું કરીએ, બધાને ફોન કરીને બોલાવીએ પણ ઘરના સાથ ના આપે તો કશું ના થાય. એટલે
ઘરનો પરિવારનો પણ સાથ મળવો બહુ મહાન છે. કેમ? અને આ સદગુણનો મહિમા અનાદિકાળથી ચાલતો આવે છે. એમ આપણે આ ગોવિંદરામ મહારાજના તીર્થનો મહિમા કરવો એ આ શિષ્ય કરી શકે. સદગુણને આગળ લાવે શિષ્ય લાવે. સદગુણને આગળ કોણ લાવે? શિષ્ય. અને શિષ્ય થકે સદગુરુ આગળ મહિમા થાય. એકલા ગુરુ માટે શું કરે કહો? એમ જેને જેને જો રામે મહિમા કર્યો તો એમના વશિષ્ઠનો આજે આપણે યાદ કરીએ છીએ. અને રામને આગળ લાયા તો હનુમાનજી લાયા. જો હનુમાનજી ના હતા આપણે રામને કોઈ યાદ ના કરે. એમ તમે જો કૃષ્ણને આગળ લાયા હોય તો અર્જુન લાયા. જેટલા જેટલા સંતો ઇતિહાસ જુઓ તમે, સદગુણનો મહિમા શિષ્ય થકી અનાદિકાળથી ચાલતો આવે. આજકાલનો નથી આવતો, છેકથી અનાદિકાળથી આવતો આવે. અને જેને જેને સદગુણનો મહિમા કર્યો એને ધન્યવાદ કહેવાય. અને સદગુણનો મહિમા થાય કે પાછળ પાછળ એમનો પણ મહિમા થઈ ગયો છે. સદગુણનો મહિમા થાય કે પાછળ એમના પરિવારના ઘરના આખાનો મહિમા થાય. એટલે ધન્યવાદ કે આવા સંતો મહાપુરુષો હાજર છે. અને હાજર છે કે આપણને બધાને લાભ મળે સંતોનો દર્શન કરવાનો. એટલે સંતોએ વાણીમાં કીધું છે કે મહિમા મોટો છે સદગુરુનો રે, મહિમા મોટો છે સદગુરુનો રે. મુકે વરદાય મારવાલા, મહિમા મોટો છે સદગુરુનો રે. વેદ પુરાણ તપાસ કરે, વેદ પુરાણ તપાસ કરે, મહિમા સદગુરુ ભગવાન મારવાલા, મહિમા મોટો સદગુરુનો રે. હે રામ કનૈયો જમારે, આજકાલનો નથી ચાલતો, અનાદિકાળથી મહિમા ચાલતા આવે. આ કોઈ આજકાલનો કોઈ વ્યક્તિનો મહિમા નથી. કોઈ એમ કહેતું હોય કે રામનો કૃષ્ણનો નિરતમાં જો કબીરનો, ના, સદગુરુનો મહિમા છે. આ સદગુરુનો મહિમા અનાદિકાળથી ચાલવાનો, વ્યક્તિનો ચાલે નહીં. જેને જેને વ્યક્તિ પકડાય તો જાજુ ચાલે, પણ સદગુરુ આપણે ગુરુ માટે સમજીએ એટલે આપણે મહિમા સદગુરુ સમજાયો. અને સદગુરુ મહારાજના વચનમાં રહીને જ આ મહિમા દરેક સંતો કરતા આવ્યા છે. અને મહિમા ચાલતા હોય ને ચાલશે, વધારે નહીં બોલતા. આટલું બોલી વાળીને વિરામ આલો. બોલો સદગુરુ મહારાજની જય.